ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણે લોકો તો બધા મજામાં જ હોય. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે હવાના વાગે છે 9 અને આપણે મશીના નાદું રેડી થઈ જઈએ અને જમવાનું બાકી છે, જમી લઈએ. તો અત્યારે જો વાઈફ કરીને આપણું જે વાઈફ હતું ને એ બંધ થઈ ગયું છે. તો જો વાઈફ હતું જો પાછું બંધ થઈ ગયું, કારણ કે રાતના ને વળી એકવાર લાઈટ ગઈ હતી ને તો વાઈફ આપણે ચાલુ કરી દઈએ અને પછી જમી લઈએ અને નાહી લઈએ, રેડી થઈ જઈએ. અને થોડું ઘણું કામ કરવાનું હોય, જેમ કે ઘરે આપણું બને તો તમને દેખાડું, કાલના વ્લોગમાં તમે દેખી જશે. તો જો આપણું મસ્તનું ઘર રેડી થઈ જાય ને, તો ઘર બની જાય ને એના પછી આપણે ત્યાં સુધી કામ ઘરનું જે નનકું મોટું છે ને એ કરવાનું છે. તો એ પણ આપણે ચાલુ કરી દીધું છે, કારણ કે આજ વસ્તુ બધી આવવાની છે. તો એ ચાલુ કરી દઈએ અને વાઈફે ચાલુ કરીને તો આપણે જમી લઈએ અને જે ખાવાનું નાસ્તો બાસ્તો જેવો કરી લઈએ. ફાઇનલી લઈને આપણે ત્યાં નાસ્તો થઈ ગયો છે અને હવે થોડું પણ ખાડો કરવાનો હોય, જાણે કે 2 કોલમ ભરવાના હોય ને તો ત્યાં ખાડો કરવાનો હોય. તો અડધો તો ખોદેલો પણ કૂતરાને અડધો ખાડો પૂરી નાખ્યો. આપણે થોડો ખોદ લઈએ અને પછી છે ને ગાય મશીન રેડી થઈ ગઈ. ફાઇનલી કહે છે ને આપણે ગાય ચારો નાખવા જવાનું છે, કારણ કે બાઇક લઈને બેને ચારો નાખવા જવા હોય. તો ફટાફટ આપણે ચારો નાખી અને પછી તોડવાનું ચાલુ કરીએ. ફાઇનલી કહે છે ને આપણે મસ્તીના ઘરે આવતા રહ્યા છીએ. ચારો નાખીને ખોદવાનું જીરું ને એ ખોદી નાખીએ અને પછી એને આગળનું બ્લોક કન્ટિન્યુ કરીએ. આપણે તો ખોદવા આવી ગયા હતા, પણ જો કૂતરા છે ને અંદર ઊંડો ખાડો પણ નાખ્યો તો જો કેવો ઊંડો કરે છે, પોતાનું ઘર બનાવ્યું છે. તો આપણે આ બધી રીતે કાઢવાની છે ને પછી કાઢી લઈએ પછી તમને વિડીયો દેખાડું. ફાઇનલી તો છે ને આપણે મસ્તનો ખાડો કરી નાખ્યો. હજી ઊંડું કરવાનું હોય, પણ શું વચ્ચે દિવાલ છે અને આટલે પણ દિવાલ છે ને કરે કેમ છે તમે કૂતરાનું દેખાડું કેટલું ઊંડું કર્યું છે. જો આટલું ઊંડું લગભગ એ પૂરવાનું થશે, કાં તો ત્યાં પણ માલ આવી જશે. અને જો આ બધું આપણે તોડેલું હતું, જો તૂટી ગયું છે. તો આટલો જ ખાડો કરી હાલ, તો પછી જો કરવાનું થશે ને તો આપણે વધારે કરી દઈશું. ફાઇનલી કહે છે ને આપણે ખાડો તો ખોદી ગયો, હવે નાઈ મસલા રેડી થઈ ગઈ. અને કીર્તિકા જો મસ્ત નીચે રેડી થઈ ગઈ. જો કીર્તિકા જો એ આ તો એની મસ્તી ધીમો છે ને આપણે મસ્તીના નાદી રેડી થઈ ગઈ. તો ફાઇનલી કહે છે ને આપણે મસ્તીના નાદી રેડી થઈ ગયા છીએ. તો બધા ખાડો બધી મસ્તી ખોદાઈ ગઈ, એટલે આપણે મંદિરે પગે લાગતા આવીએ અને દર્શન ભગન કરતા આવીએ અને પછી ઘરે આવીએ અને ઘરે કુમાસી જમાડવાની, એટલે કંઈક વસ્તુ લેવા જવાના છે, લેવા જશું. કાં તો આપણે બહાર આંટો મારતા આવીએ. ફાઇનલી કહે છે ને 11:30 થઈ ગયા છે અને બધા અડધા ખાઈ જતા, અડધા બાકી છે. હાલ કોઈ ખાવાની હોય તો આપણે ફટાફટ જમી લઈએ. અને જેટલા વાગે મસ્તીનું જમવાનું, જો પૂરી છે, શાક છે, રોટલીનું દૂધ છે. તો ફટાફટ પેલા આપણે જમી લઈએ અને પછી અમે બધા ખાવા આવશે, કેમ કે 12 વાગે ને અડધો કલાકથી વાર 12 વાગે અડધા આવશે, અડધા 1 વાગે આવશે. અને અમુક સ્કૂલ પણ ગયા છે પેલા બધા. જમી લીધું છે ને, જો તો આપણે ટીવીમાં ને આપણો વ્લોગ ચાલુ કરી દીધો એમ ટીવીમાં. જો ગઈકાલનો વ્લોગ છે. તો અત્યારે આપણે બહાર આંટો મારતા આવીએ અને જઈએ બહાર. અને દોસ્તા બધા સ્કૂલ ગયા છે, કારણ કે એ લોકોને ઘરે નથી, આપણે ઘરે છીએ, જઈએ બહાર. ફાઇનલી કહે છે ને આપણે 3 વાગ્યા, એમ તો 3:30 થઈ હશે. તો આપણે ઊંઘમાંથી ઉઠી ગયા છીએ અને આમ તો બધું કાર્યક્રમ બધા ખાવા હતા, મસ્ત ને બધા ખાઈ લીધું. અને હવે તો ઉઠ્યા છીએ, તો હવે મોઢું મસ્તી ધોઈ રેડી થઈ જઈએ, તૈયાર થઈ જઈએ, તૈયાર છીએ. અને જો મસ્ત ઠામણા બધું ધોઈ દીધું છે. તો મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ અને થોડું ઘણું ખાઈ લઈએ, કારણ કે આપણે 11 વાગે ખાધું હતું, તો ભૂખ થોડી લાગી છે, ખાઈ લઈએ. અને આપણે અત્યારે વાગ્યા છે 5 અને આપણે ગયા હતા ને તેલનો ડબ્બો લેવા અને બધું બજાર ગયા હતા, જો તો લઈને તો આવતા રહ્યા છીએ. તો અત્યારે હવે આપણે જઈએ બહાર આંટો મારવા અને મોઢું મસ્ત પેલા માથું ઓળી લઈએ. તો ફાઇનલી અત્યારે આપણે બજારમાં આવ્યા હતા વસ્તુ લેવા. તો ગાડી ગયા નાસ્તો કરવા ગયા હતા, નાસ્તો કરીને સીધા જવાના ઘરે. ફાઇનલી આપણે બજાર ઘરે આવતા રહ્યા છીએ. દીવાબત્તીમાં થઈ ગયા છે, ટીવી મસ્ત ગીત વાગેલું. તો હમણાં જમવાનું રેડી થઈ જાય, આપણે જમી લઈએ પછી જઈએ બહાર. તો ફાઇનલી કહે છે ને અત્યારે વાગ્યા છે 9 અને આપણે મસ્તના વ્લોગ હવે એડિટિંગ કરી નાખીએ અને આ વ્લોગ આપણે અહીં જ એન્ડ કરીએ. જો તમને વ્લોગ પસંદ આવે ને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશો નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.